મેં અનિતાબહેન પરમાર નામના એક પ્રતિભાશાળી મહિલા વિશે સમાજની સુગંધ પુસ્તકમાં ખૂબ વિગતવાર પોઝિટિવ સ્ટોરી લખી છે. અનિતાબેન પરમાર ખૂબ જ જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે, સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ છે. અનેક સંસ્થાઓમાં જુદી જુદી રીતે તે સમાજનું ભલું થાય એવી ઘણી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ જે પોઝિટિવ સ્ટોરી મેં લખી છે ને, એમાં જે વિશેષતા છે એ હું તમને કહું કે અનુસૂચિત જાતિના એક પિતાએ પોતાની તમામ દીકરીઓને એન્જિનિયર બનાવવાનો સંકલ્પ કર્યો. આ કેવી નવી વાત છે! મોટાભાગે દીકરીઓ એન્જિનિયર નથી બનતી, ડૉક્ટર બને કે જુદા જુદા ક્ષેત્રોમાં જાય, પણ એન્જિનિયર બને દીકરીઓ એ વાત નવી. અને અનુસૂચિત જાતિના આ એક જે પિતા છે એમણે પોતાની તમામ દીકરીઓને એન્જિનિયર બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. એ સંકલ્પ એમણે પૂરો પણ કર્યો. એમાંના આપણા એકા અનિતાબહેન. સાણંદમાં અનિતાબહેન જન્મેલા. એમના માતાનું નામ જયાબેન જાદવ અને પિતાનું નામ લક્ષ્મણભાઈ જાદવ. લક્ષ્મણભાઈ, તમને સલામ કરીએ છીએ. તેમના પિતા સિવિલ એન્જિનિયર હતા. ગુજરાત સરકારનો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે એમાં તેઓ નોકરી કરતા હતા. એમની બદલી થયા કરતી હતી. રાજકોટ, સુરત, અમદાવાદ એમ જુદા જુદા વિસ્તારોમાં એમની બદલી થઈ હતી. જાદવ પરિવાર છે ને શિક્ષણમાં ખૂબ માનતો હતો અને એમને 5 દીકરીઓ હતી. પિતાએ નક્કી કર્યું કે હું મારે 5 દીકરીઓને એન્જિનિયર બનાવીશ અને 5માંથી 4 દીકરીઓને એમણે એન્જિનિયર બનાવી. એમની જે સૌથી મોટી દીકરી પુનિતાબહેન એ રેડિયો એન્જિનિયર થયા. બીજા નંબરની દીકરીનું નામ અનિતાબહેન એ રબર એન્જિનિયર થયા. ત્રીજા નંબરની દીકરીનું નામ તૃપ્તિબેન, એમણે BSc કરીને એમઆરની જોબ પસંદ કરી. ચોથા નંબરની દીકરીનું નામ દીપ્તિબહેન, એ પણ એન્જિનિયર થયા. અને જે સૌથી નાના દીકરી સ્મૃતિબહેન, એમણે ફાર્મસી વિષયમાં માસ્ટર કર્યું અને એ બેન તો અત્યારે અમેરિકામાં સ્થાયી થયા છે. કોઈ દલિત પરિવારની 5 દીકરીઓએ આટલું સુંદર શિક્ષણ મેળવ્યું હોય એ ઘટના કદાચ ગુજરાતમાં દુર્લભ કહી શકાય એવી છે. અનિતાબેને તો શું કામ કર્યું, પત્રકાર તરીકે, તંત્રી તરીકે અને સમાજના આગેવાન તરીકે. વિગતવાર એ વાત જો તમારે વાંચવી હોય તો આ મારું પુસ્તક છે સમાજની સુગંધ, એ તમારે વાંચવું પડશે. આ પુસ્તકમાં આવી બીજી પણ ઘણી બધી પોઝિટિવ સ્ટોરી છે.